હાલ પોલીસ ભરતીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે। તે દરમિયાન ગઈકાલે મહેસાણા ખાતે એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે। ઉમેદવારે ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરમાં ચેડા કરીને પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવ્યો હતો અને સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સતર્કતા દાખવીને બોગસ ઉમેદવારને પકડી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ઇનામ આપશે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ રાજ્યભરમાં જે અલગ અલગ 15 ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી પ્રક્રિયા તારીખ 8/1/2025થી ચાલી રહી છે। શારીરિક કસોટી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને સંપૂર્ણ પારદર્શિતા સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે ઉચ્ચ સ્તરીય મોનિટરિંગ સાથે ભરતી બોર્ડ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે પૂરતા જે પગલાં લેવામાં આવી રહ્યા છે અને તારીખ 22ના રોજ મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે। આ એક ઉમેદવાર તેના મિત્રના કોલ લેટરનો ઉપયોગ કરીને ટેકનોલોજીના માધ્યમથી કોલ લેટરમાં નામ અને સરનામાની વિગતોમાં એડિટિંગ કરી અને પોતાના નામનો ખોટો કોલ લેટર બનાવી અને ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કરી જે પકડી પાડવામાં આવ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।